હાલો સુખનો સૂરજ ફાઇનલી ઉગી ગયો છે બાપા સીતારામ તો બધા ભાઈઓને આપણે તો અત્યારે મેગી બનાવી છે અહીંયા તો ટમેટા મોળવાનું કામકાજ હાલે છે અહીંયા મરચા મોળવાનું કામકાજ હાલે છે જો ડુંગળી મોળાઈ ગયેલી છે આપણે જઈએ અંદર દીપકભાઈ શું કરો છો તેલ ગોતે છે દીપકભાઈ જો આ ડુંગળી મોળાઈ ગયેલી છે હા હું છે તો તમને ખબર જ છે આ ટપેલું મૂકી દીધું છે આવું આવું કંઈક છે કેવી રીતે બનાવાય એમ તમને કેવી જો આમાં પેલા તેલ નાખ્યું છે ભાઈઓ તેલ ગરમ થઈ ગયું છે આગળ મસાલો નાખવાનો આવશે આપણે જઈએ બહાર કોથમરી જોવા જવાનું છે ને લાવ તો આવ આપણે તો એવી કોથમરી આવી ને કેમ 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 હાલો રેડી ધોવાઈ ગઈ છે કોથમરી તો કોથમરી મોળી નાખવી આવું અમારે કઈક થાય છે અહીંયા નવરા નવરા કઈક કરવી આવું હા ભાઈ અમારે બળતણ લઈને આવ્યા જો આપણે ડુંગળી નાખવાનું શરૂ કર્યું તેલ આવી ગયું પછી ડુંગળી નાખી દીધી તો મેગી નાખવાનું શરૂ કરી દીધું એટલા પડીકા મેગીના સિંગ સીવી 9 કા 10 જણા એટલા મેગીના પડીકા લેવા 20 થી 21 પડીકા છે મેગીના એટલા જણા સીવી જો ખાવામાં ખાલી આ અમારે ડુંગળી ઓલું કરવાનું કામ છે શરૂ આપણે ડુંગળી સડી ગઈ છે હવે જો ટમેટા નાખે છે કિલો ટમેટા કિલો જેટલા ટમેટા છે અહીંયા જો ઓલું કરવાનું કામકાજ હાલે છે હજી જો તપેલું ભરાઈ ગયું 10 જણાથી આ તપેલું ખૂટવા જ દેવાનું છે જો એમાં કિલો ટમેટા અને 500 જેટલી ડુંગળી છે કાંઈ વાંધો નહીં ખૂટી જા તમે તારે કોઈ કરો મસાલો તોડવાનું કામકાજ હાલે આને આવી રીતની ખવાય હવે જો આપણે આ મરચા છે ને કોથમરી છે એટલા 9 જણા છે 9 જણા ગણી લીધા મેં એટલી મેગી છે એટલી મરચા નાખી દીધા છે આપણે હવે શું નાખવાનું છે દીપકભાઈ પછી હજી તો આપણે મરચા સડવા દેવું હજી તો ટમેટા ને એવું થોડું ગળવા દેવું તો ગળવા દેવું પછી આપણે બધો મસાલો નાખ અમારે ભાઈ ને આવડે છે બનાવતા દાળ બાળ હંધું સારું બનાવતા આવડે અમે જ્યારે વાડીએ પાર્ટી કરીને તો આ ભાઈ તમારે બનાવવા આવે આલખોરે બનાવશું તો તમને આલખોર બ્લોગ મૂકશું કે કેવું તમને કેવું બને એમ આપણે હળદર નાખી દીધી છે હવે જો હળદર નાખી દીધી હવે નાખે છે વઘાણી છે કે
વઘાણી નાખી બસ જો આકરે લાવ લાવ આપણે ટમેટા કરી કલાઈ નાખ્યું. રેડી ને હાલ પાણી નાખ દર્શન પાણી નાખ હા પાણી જો પાણી નાખી દીધું છે. હવે આવી રીતની અમે કંઈક મેગી બનાવી છે. કોથમરી તો છેલ્લે આવશે. બાકી ટમેટા ડુંગળી ને મસાલો બધો નખાઈ ગયો છે. હવે પાણી ને આ ને એક કોથમરી 3 વસ્તુ બાકી રહ્યું છે અને એક મીઠું બાકી રહ્યું છે. તો હાલો હવે પાણી નાખીને પછી હવે મેગી નાખે તો તમને પાછું બતાવું. તો અમાર મસ્તીમાં સેડા છે. સાહેબ કાઈ છે દર્શનભાઈ ભેટ તો આપી દો. થારની ડિલિવરી કરે. ઉપર મહેન્દ્રાની ગાડી સાઈ તો હોઈ ગઈ છે કે માં ગોદા ના બરોબર છે. ઉપર લાલ કાપડ લાલ કાપડ લાલ કાપડ લાલ નો હોય લાલ નો હોય એમાં લાલ નો હોય. ગાડી એને હારાઈ નો હોય છે પૈસા આવો ધ્યાન રાખજો. ઉભા રહ્યો કોંગ્રેચ્યુલેશન વાળું સોંગ એ દર્શન આય બરો ફોટો પાડો દો. નહીં દીધું એક આ ઓલું કયું સોંગ હતું ઘટવા નથી દીધું સારા છે. હા સુખનો સૂરજ ઉગાડ્યો. આમાં અમારી થાર રાખેલી છે. ડિલિવરી કરે છે આ ભાઈ મિલનભાઈ. પછી હોય જો ફાઇનલી ડિલિવરી લઈ છે. ધીમે હોય પેલા નાખો હાલો. સુખનો સૂરજ ફાઇનલી ઉગી ગયો છે. નાખે છે મસાલો નાખી દીધો છે. આવી કંઈક આપણી મેગી ખેલી છે. અંધારામાં કોઈ દેખાતા ને કાળા કાળા લાગે. આપણી તૈયાર છે મેગી. કેમ છે દીપકભાઈ મેગી? પાછું કંઈક નવું શરૂ કર્યું છે. હાલો ભાઈ કોથમરી નાખે છે ભાઈ દીપકભાઈ. જોઈ લે નાખે છે કોથમરી. ફાઇનલી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. મેગી તૈયાર થઈ ગઈ. ખાવી તાર દેખાડશું ભાઈ હવે.